નમસ્કાર મિત્રો, જાણીએ હવામાનની અપડેટ. વાવથરા જિલ્લાનું હવામાન સાથે આગોતરું એધાણ વિગતવાર માહિતી. તો તારીખ 31 આજે તો પૂરી થવા આવી છે. હાલ સમય થયો છે 6:45 ની અપડેટનો સમય. જાણીએ આગળ. તો તારીખ 1 અને 2 બંને દિવસોમાં વાદળા જોવા મળશે. વરસાદની કોઈ શક્યતા નથી. તારીખ 2ની સાંજથી અથવા મોડી રાત્રે અમુક વિસ્તારોમાં છૂટાછવાયામાં કદાચ વરસાદ જોવા મળે તેવી શક્યતા, અને ત્યાર પછી પણ વરસાદ જોવા મળશે. એટલે કે 2 તારીખથી કરીને 11-12 તારીખ સુધી વરસાદી માહોલ જોવા મળી શકે છે. એટલે કે દરરોજ વરસાદ હશે એવું નહીં હોય. 2 દિવસ વરસાદ હશે તો વચ્ચે 2 દિવસની પણ ગેપ જોવા મળશે. એટલે વાદળા જોવા મળશે પણ વરસાદ નહીં જોવા મળે. સાથે અમુક દિવસો પવન પણ વધારે જોવા મળશે. જે હમણાં આપણે જોવા મળ્યો હતો તારીખ 28-29માં દિવસે એવો પણ જોવા મળી શકે છે. ત્યાર પછીની વાત કરીએ તો આગોતરું એધાણ વિશે. તો તારીખ 15થી 18 વચ્ચે એક માવઠાની શક્યતા રહેલી છે. ત્યાર પછી એક નાનકડો રાઉન્ડ ગરમીનો પણ જોવા મળી શકે છે. તે તારીખ 20 આસપાસથી 24 તારીખ સુધી. ત્યાર પછીની તો વાત કરીએ તો તારીખ 25થી 28માં પણ એક માવઠું દેખાય છે. એપ્રિલ મહિનાના અંતમાં માવઠું જોવા મળી શકે છે. એક ગરમીનો જે નાનકડો આપણે કીધો એ રાઉન્ડ જોવા મળે છે. અને વચ્ચે પણ ગરમીનું જે માવઠામાં દિવસોમાં તાપમાન 36-38 જોવા મળી શકે છે. સાથે પવને પણ જોવા મળશે. જાણીએ આગોતરું એધાણ મે મહિનામાં. તો મે મહિનામાં માવઠાનું પ્રમાણ ઓછું રહેશે અને ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી શકે છે. તે મે મહિનાની શરૂઆતથી કરી છેક 2 અઠવાડિયા સુધી, એટલે કે 15-20 તારીખ સુધી મે મહિનાની, ત્યાં સુધી ગરમીનું પ્રમાણ જોવા મળે. તેમાં ગરમીનું પ્રમાણ 44-45 ડિગ્રી આસપાસથી કરીને 47-48, કદાચ અમુક વિસ્તારોમાં એકાદ દિવસ માટે 50 પણ થઈ શકે. પણ તે હાલમાં આગોતરું ગણવું, કેમ કે હજી દિવસો વધારે છે. જેની વિગતવાર માહિતી જેમ નજીક આવે છે તેમ અપડેટ આપતા રહીશું. અને તમે મારી ચેનલને ફોલો ન કરી તો ફોલો કરવા પણ વિનંતી, જેથી કરીને તમને સમયસર માહિતી મળી રહે. અને ત્યાર પછીની વાત કરીએ તો આપણે તો 28 તારીખથી 30માં માવઠું થયું નહીં જ કહ્યું આ મુજબ. એના અમુક સ્થાનિક હવામાનનો સ્પોટ ન મળ્યો પણ ઓછો મળ્યો. એમાં એકાદ દિવસ સવારમાં છાંટા જોવા મળ્યા, વધારે જોવા મળ્યો નહીં. 2 દિવસ પવન પણ વધારે રહ્યો, જેમાં બાજરીયાવાળા પાકોને પણ તકલીફ જેવું રહ્યું. કારણ કે પાણી ચાલતું અને પવન વધારે હોય તો બાજરીઓ પડી જવાનો પણ પ્રશ્ન ઊભો થતો હોય. તેવી જ રીતે પણ આગળ હજુ પવન પણ જોવા મળશે. એટલે એ પ્રમાણે બાજરીનું પાણીનું પિયત આપવું, જેથી કરી બાજરી પડતી પણ અટકાવી શકાય. નુકસાન આપણે જ થાય છે ખેડૂતોને. અને હું પણ એક ખેડૂત છું, એટલે આ ખેડૂતોને સમયસર માહિતી મળી રહે એના માટે આ આગોતરું એધાણ અને 2 તારીખથી કરીને 11-12 તારીખ સુધી વરસાદી માહોલ દેખાય છે. તેની વિગતવાર માહિતી જેમ જેમ નજીક આવે તેમ આપતો રહીશું. હાલમાં 2 તારીખની સાંજેથી પલટો જોવા મળે એવી શક્યતા. 3 તારીખ અને 4 તારીખ વરે પાછું એકાદ દિવસનો 1-2 દિવસનો ગેપ અને વરે વરસાદ જોવા મળશે. એવી રીતે આગળનો રાઉન્ડ દેખાઈ રહ્યા છે. અને એકાદ રાઉન્ડ પણ ભારે આવી વિસ્તારો હશે છૂટાછવાયા, જેથી કરીને બધાને વરસાદ આવે એવું નહીં હોય એવું ખાસ ધ્યાન રાખો. સાથે ગાજવીજ પણ વધારે જોવા મળી શકે છે. તેની પણ માહિતી આપણે આગળ આપતો રહીશું, જેથી કરીને તમને રેગ્યુલર માહિતી મળતી રહે. ત્યારે માહિતી તો આપણે બસ આટલી જ હતી. હવે માહિતી તમે ચેનલ દેખી રહ્યા છો વેધર ઓફ વિશ્વાસ, જે તમારા ઉપર તમારો વિશ્વાસ છે એ અમારે સફળતા છે. આભાર મિત્રો.